ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક સફળતા મળી છે. ₹350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. સમાજની યુવા પેઢીને બરબાદીના રસ્તે લઈ જતા ડ્રગ્સની વાત આવે એટલે પંજાબનું નામ પહેલા આવે. પણ હવે તો ગુજરાતમાં છાશવારે ડ્રગ પકડાયાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે મહત્વની ઘટના પણ સામે આવી છે, જેમાં ગીર સોમનાથથી આવેલા વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલોનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો, જે મધ્યરાત્રિના બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યું. 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે, જેથી 50 કિલો હેરોઇનના કુલ 350 કરોડ થાય છે. હાલ એટીએસ સહિત ગીર સોમનાથ એસઓજી, એલસીબી, એફએસએલ અને એનડીપીએસ મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની ટીમ દ્વારા વેરાવળમાં ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથ વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલોનું સીલબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો અને દરિયા માર્ગે ફિશિંગ બોટમાં આ નશીલો જથ્થો આવી રહ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ ₹350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી, મોડી રાત્રે, કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ, અને એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે. તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની 3-4 ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા, માલિક કોણ છે, એનો સંપર્ક કર્યો. ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે. એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી, ગાડી રોકવામાં આવી. ગાડીમાંથી 2 આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા. એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ. એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટીરિયલ અમને મળી આવ્યું, જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી. ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા, એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું. એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી, જે અમારા વોચમાં પણ હતી, એ બોટ ચેક કરતાં એમાંથી પણ એક વધારાનું મટીરિયલ, એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન, બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી, એમ 50 કિલો હેરોઇન પકડ્યું છે. બોટના જે ખલાસીઓ હતા, કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો, ધર્મેન કશ્યપ, એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે. સાહેબ, બોટ ક્યાંની રજિસ્ટર હતી, કોણ માલિક હતું, શું? બોટના માલિક જે છે એ બોટની રજિસ્ટ્રેશન વેરાવળ જ છે. બોટના માલિક મનસુખભાઈ છે, એ પોતે હાલ બેંગ્લોર છે. અને જેને બોટ આપી હતી, આ બોટની મૂવમેન્ટ 25 દિવસ પહેલાં દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે એ પરત આવી છે. આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે, ખાસ કરીને આ ટંડેલની, એમાં આઈએમબીએલ ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન, ત્યાં એને આઈએમબીએલ પછીથી એમની સાથે એક વર્ષથી એક માણસ પરિચિત છે. એણે આ કન્સાઇનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઇનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું. કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે, એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઇનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી.